રાજ્યમાં એપીકે ફાઇલથી સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે। ઘટના મહેસાણાના ઊંઝા તાલુકાની, જ્યાં ફેક એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી શિક્ષિકાને ભારે પડી। ગઠિયા મહિલાનો મોબાઈલ હેક કર્યો અને 9,65,000 બેંક ખાતામાંથી સેરવી લીધા। વોટ્સએપ ગ્રુપમાં આવેલી એપીકે લિંક આવી, જેને ડાઉનલોડ કર્યા બાદ ગઠિયાએ તેમનો મોબાઈલ હેક કર્યો। બાદમાં મહિલાના બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન પણ કરી નાખ્યું અને 9,65,000 રૂપિયા સેરવી લીધા, જેનો જાણ થતાં મહિલાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। મોબાઈલમાં આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા બાદ આ મોબાઈલનું રિમોટ એક્સેસ કોઈ અન્ય ઇસમો દ્વારા મેળવી લેવામાં આવેલું હતું અને તેમના ફોનની અંદરથી ઘણા બધા ટ્રાન્ઝેક્શનો હાથ ધરી અને કુલ 9,65,000 જેટલી રકમનું તેમનું છેતરપિંડી કરેલું છે। ગ્રુપની અંદર અન્ય વ્યક્તિ છે જેમના ખાતામાંથી પણ સેમ તેમને એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા તેઓની સાથે પણ સેમ ઘટના બનેલી છે। મહિલા શિક્ષિકાના ટીચર્સ ઓફ ખેરાલુ નામના વોટ્સએપ ગ્રુપમાં એપીકે ફાઇલ આવી, જેને ડાઉનલોડ કર્યા બાદ લાખોની છેતરપિંડીનો ભોગ બન્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વોટ્સએપ ગ્રુપના અન્ય શિક્ષકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું। આમ એક સાથે અનેક શિક્ષકો સાયબર ફ્રોડનો શિકાર બનતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો। સાયબર ગઠિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।